નમસ્કાર દોસ્તો, વાસ્તુશાસ્ત્ર કહે છે કે જો ઘડી એટલે કે દિવાલ ઘડિયાળ અથવા તો કેલેન્ડર એટલે કે તારીખિયું આ બંને વસ્તુઓ ખોટી દિશામાં મૂકી દેવામાં આવે તો જીવનમાં આવનારી પ્રગતિ એ રોકાઈ જાય છે અને આપણી પ્રગતિમાં અનેક અડચણો પણ આવે છે. અને જો સાચી દિશામાં મૂકવામાં આવે તો સમય તમારો સાથીદાર બની જાય છે. તો ચાલો આજે આ વિડીયોમાં જાણીએ ઘડી અને કેલેન્ડર વિશે એવા મહત્વપૂર્ણ વાસ્તુ નિયમો જેને ભૂલથી પણ અવગણવા ન જોઈએ. શું તમને ખબર છે કે આપણા ઘરનો દરેક સામાન માત્ર વસ્તુ નથી પરંતુ એક ઉર્જા તરંગ છે. ઘરમાં મૂકેલી દરેક વસ્તુ, ચાહે તવી હોય, દર્પણ હોય કે ઘડી, એ આપણા જીવનમાં શુભ અશુભ બંને પ્રકારના વાઇબ્રેશન સર્જે છે. પણ એક એવી વસ્તુ જેનાથી સમય, પ્રગતિ અને તમારા ભાગ્ય સીધો જોડાયેલો હોય છે, અને બીજી એક વસ્તુ જેનાથી ભવિષ્ય, તારીખ, અવસર અને સમય ચક્ર જોડાયેલું હોય છે. તો આ બંને વસ્તુઓ છે ઘડી અને કેલેન્ડર. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો સૌ પહેલાં આપણે ઘડી એટલે કે દિવાલ ઘડિયાળ અંગેના વાસ્તુ નિયમો જોઈએ, પછી આગળ કેલેન્ડર વિશે જોઈશું. ઘડી એટલે કે દિવાલ ઘડિયાળ વિશેના વાસ્તુના ખાસ નિયમો. તો પહેલું, ઘડી મૂકવાની યોગ્ય દિશા. તો આ સૌથી અગત્યનો મુદ્દો છે. દક્ષિણ દિશામાં કદી પણ ઘડી ન મૂકો, કારણ કે દક્ષિણ દિશા સ્થિરતા અને વિરામની દિશા માનવામાં આવે છે. અહીં ઘડી મૂકવાથી કાર્યોમાં અટક, પ્રગતિમાં વિલંબ અને ઘર મુખ્યના સ્વાસ્થ્ય પર અસર પણ થઈ શકે. ઘડી માટે શ્રેષ્ઠ દિશા કઈ છે? તો ઘડી માટે શ્રેષ્ઠ દિશા ઉત્તર દિશા. જો ઉત્તર દિશામાં મૂકવામાં આવે તો પ્રગતિ, નોકરી અને ધંધોમાં સમૃદ્ધિ થાય છે. અને જો પૂર્વ દિશામાં મૂકવામાં આવે તો જ્ઞાન, સકારાત્મકતા, વૃદ્ધિ અને મુખ્ય દ્વારના ઉપર કે પાછળ ઘડી મૂકવાનું ટાળી દો. એટલે કે ઉત્તર દિશા અને પૂર્વ દિશા પર રાખવું શ્રેષ્ઠ અને શુભ ગણાય છે. બીજું, ઘડીનું કયો આકાર અત્યંત શ્રેષ્ઠ ગણાય છે? શું ગોળ કે ચોરસ? તો આ ઉર્જા નક્કી કરે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ ગોળ કે અંડાકાર ઘડી ઘર માટે સર્વોત્તમ માનવામાં આવે છે. આકાર જેટલો કોમળ અને ગોળ તેટલી ઉર્જા સ્મૂથલી ઘરમાં વહે છે. નુકીલા ખૂણાવાળી ઘડિયાળ, ચોરસ અથવા તો આયત ઘરના ચારણમાં અનુરૂપ વાઇબ્રેશન લાવે છે. તેથી આ ન કરવું. તેથી શક્ય હોય ત્યાં સુધી ગોળ અથવા તો ગોળાઈવાળી ઘડિયાળ પસંદ કરો. તે ખૂબ જ શુભ ગણવામાં આવે છે. ત્રીજું, ઘડીમાં દેવી દેવતાઓની તસવીરો ન હોવી જોઈએ. આજકાલ સુંદર ઘડિયાળોમાં ભગવાનની તસવીરો મૂકી વેચવામાં આવે છે, પરંતુ યાદ રાખો, ઘડી એવી વસ્તુ છે જે પર વારાફરતી ધૂળ ચડી શકે, જેને સાફ કરવી મુશ્કેલ ગણી શકાય. અને તેની પર ભગવાનની તસવીર હોય તો આ અણચાહ્યો અપમાન સમાન ગણાય છે. આથી દેવી દેવતાની તસવીર ધરાવતી ઘડિયાળ ટાળવી એ જ શ્રેષ્ઠ છે. ચોથું, બંધ ઘડિયાળ. તો બંધ પ્રગતિનું પ્રતીક ગણાય છે. ઘરમાં બંધ પડી રહેલી ઘડી રાખવી એ યોગ્ય નથી. વાસ્તુ મુજબ બંધ ઘડિયાળ સમયના અટકેલા ચક્રનું પ્રતીક છે, અને આવા ઘરમાં પ્રગતિ ધીમું થઈ જાય છે. ઘડી હંમેશા સચોટ ચાલતી રહેવી જોઈએ. જો રાખવું હોય તો સમય થોડો આગળ રાખો, પણ કદી પણ સમય પાછળ ન રાખવો જોઈએ. હવે આગળ આપણે કેલેન્ડર એટલે કે તારીખિયું વિશેના વાસ્તુને લગતા નિયમો જોઈશું. પહેલું, કેલેન્ડર મૂકવાની શુભ દિશા. જો પૂર્વ દિશામાં મૂકવામાં આવે તો સૂર્યોદયની જેમ પ્રગતિ લાવે, અને જો ઉત્તર દિશામાં રાખવાથી ધન, જ્ઞાન અને સ્થિરતામાં વધારો થાય છે. જો પૂર્વ તરફ મૂકો તો લાલ અથવા ગુલાબી રંગવાળો, અને ઉત્તર તરફ મૂકો
તો નદી, ઝરણા કે પાણીના પ્રવાહવાળી તસવીર ધરાવતું કેલેન્ડર ઉત્તમ મનાય છે. તો પૂર્વ અને ઉત્તર દિશા એ શ્રેષ્ઠ ગણાય છે. બીજું, ખોટી તસવીરોવાળા કેલેન્ડરથી દૂર રહો. હિંસક પ્રાણીઓ, દુઃખી ચહેરા અથવા નકારાત્મક દ્રશ્યોવાળા કેલેન્ડર ઘરમાં નકારાત્મક વાઇબ્રેશન સર્જે છે. આથી હંમેશા શાંતિ, પ્રકૃતિ અને સકારાત્મકતાવાળા ફોટા પસંદ કરો. ત્રીજું, જૂના કેલેન્ડર પર નવું ક્યારેય ના લગાવવું. વાસ્તુ મુજબ આ સમયના ઓવરલેપ અને ગૂંચવણનું પ્રતીક છે અને તેનાથી ઘરમાં અટકાવ, ગેરસમજ અને નકારાત્મકતા વધી શકે. તો મિત્રો, એક નાની ઘડી અને એક સામાન્ય કેલેન્ડર, પણ તેમના પાછળ છુપાયેલ સમય, ભાગ્ય, પ્રગતિ અને ઉર્જા. જો તમે આજે જ તમારા ઘરમાં ઘડી અને કેલેન્ડરને સાચી દિશામાં મૂકો તો બહુ જલ્દી તમારા જીવનમાં પણ સમયના નવા દરવાજા ખુલી શકે છે. જો તમને આ માહિતી ગમી હોય તો લાઈક કરી અને કોમેન્ટમાં પોતાની કુળદેવી માતાનું નામ અથવા તો જય શ્રી કૃષ્ણ અથવા તો જય માતા લક્ષ્મી અવશ્ય લખતા જજો. અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરતા જજો. તો તમારો સમય શુભ રહે એવી અમારી પ્રાર્થના છે.